ડભોઈ તાલુકાના અરણિયા ગામનો મુખ્ય માર્ગ મૃત્યુઘાટ સમાન જર્જરિત ઘરનાળું અને તૂટેલા રસ્તાથી ગ્રામજનો મુસીબતનો સામનો કરી રહ્યા છે। ડભોઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારના વિકાસની વાતો માત્ર કાગળ પર હોય તેવું ચિત્ર અરણિયા ગામના માર્ગ ઉપર જોવા મળી રહ્યું છે। અરણિયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર આવેલું નાળું અત્યંત ગંભીર હાલતમાં છે। એક તરફથી નાળું સંપૂર્ણપણે બેસી ગયું છે તો બીજી તરફ વરસાદ કે અન્ય કારણોસર રોડનું ધોવાણ થયા બાદ આજ દિવસ સુધી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી। તંત્રની ઘોર બેદરકારી સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે આ રસ્તા અને નાળાની હાલત જોઈને સ્પષ્ટ જણાય છે કે કોઈપણ જવાબદાર અધિકારીએ લાંબા સમયથી આ વિસ્તારની મુલાકાત લીધી નથી। નિયમ મુજબ અંતરિયાળ ગામોમાં અધિકારીઓની વિઝિટ સમય અંતરે થવી જોઈએ, પરંતુ અહીં સ્થિતિ તદ્દન વિપરીત છે। એવું લાગી રહ્યું છે કે અધિકારીઓ પોતાની એસી ઓફિસો છોડીને જમીનની હકીકત તપાસવાની તસ્દી લેતા નથી। નાળાનું જોખમ એટલે એક બાજુથી નાળું બેસી ગયું હોવાથી ભારે વાહનો તો ઠીક, પદયાત્રી માટે પણ પસાર થવું જોખમી બની ગયું છે। રોડનું ધોવાણ, રસ્તો ધોવાઈ ગયા બાદ માત્ર થીંગડા મારવા કે નવો રોડ બનાવવાની તસ્દી લેવાઈ નથી, જેના કારણે વાહન ચાલકોના વાહનોને નુકસાન થઈ રહ્યું છે। રજૂઆતોનું પરિણામ શૂન્ય। ગ્રામજનો દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી। શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? ગ્રામજનોમાં રોષ છે કે શું તંત્ર ત્યારે જ જાગશે જ્યારે કોઈ અકસ્માતમાં કોઈનો જીવ જશે? શું કોઈ મોટી હોનારત થયા પછી જ રિપેરિંગ કામ શરૂ કરવામાં આવશે? અરણિયા ગામના રહીશો અને વાહન ચાલકોની એક જ માંગ છે કે વહેલી તકે આ ગરનાળાનું નવું નિર્માણ કરવામાં આવે અને તૂટેલા રસ્તાઓને પાક્કા બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે।